કરી ગયો. અચ્છા, હવે છે ને અત્યારે છે ને ભક્તિ માર્ગની અંદર જે યુવાનો છે કે ઘણા લોકો જે ભક્તિમાં જોડાયેલા છે, એ લોકોને ઘણી વખત પ્રશ્ન થાય. કારણ કે ઘણા એવા યુટ્યુબની અંદર કે સોશિયલ મીડિયામાં એવું પણ આવે છે કે બજરંગ બાણનો પાઠ ન કરવો જોઈએ. એવું પણ કહેવામાં સ્ત્રીઓએ હનુમાન ચાલીસા ન કરવી જોઈએ. ઘણા ખરા મંદિરો છે હનુમાનજીના કે જ્યાં સ્ત્રીઓનો પ્રવેશ નથી, કે કોઈક એવા લોકો દ્વારા પણ એવું કહેવામાં આવતું હોય છે કે તમારે સ્ત્રીઓએ હનુમાનજીની ભક્તિ ન કરવી જોઈએ. આ બધું કેટલું યોગ્ય છે અને ખરેખર આપણી ધર્મ, આપણો શાસ્ત્ર શું અનુમતિ આપે છે આને લઈને? મને અનુજભાઈ એવો કોઈ ખ્યાલ નથી કે હનુમાનજીના મંદિરમાં બહેનોએ પ્રવેશ ન કર્યો એવું કોઈ મંદિર હોય. મને ખ્યાલ નથી, તમે ના, કદાચ એટલે જોયું હશે. ઘણા એવા એક બે મને પણ નથી ખબર. હું એવું માનતો હતો અત્યાર સુધી કે અંદર તો પ્રવેશ કરવા જ દે, પણ એક બે હમણાં જ પ્રસંગો એવા ધ્યાનમાં આવ્યા છે કે જ્યાં સ્પર્શ કરતા હોય ક્યાંક તો ન પાડી દેવામાં આવે કે ભાઈ તમે નહીં આવો, તમારે અંદર ના આવવું જોઈએ. હાલાકી એ ગર્ભગૃહ હોય તો સમજી શકીએ, કારણ કે ગર્ભગૃહમાં તો અમને પણ અનુમતિ આ નથી તો હોતી. કોઈને પણ નથી એ હોતી. ગર્ભગૃહની બહારનું પણ એક પ્રાંગણ હોય ને, એમાં પણ અમુક પ્રકારની હવે મર્યાદા, અમુક એવા મંદિર છે, બહુ મોટા મંદિરો નથી, નાના મંદિરો છે, એટલે એનો ચર્ચાનો વિષય ન બની શકે. દાદાની પૂજા પુરુષ પણ કરી શકે, સ્ત્રી પણ કરી શકે, અને સ્ત્રી પુરુષમાં એકી મન હોય એ પણ કરી શકે. હનુમાનજીને કોઈ વ્યક્તિની સાથે લેવા દેવા નથી, એના ભાવ સાથે લેવા દેવા છે. હનુમાનજીની પૂજા જો લંકાની રાક્ષસનીઓ કરી શકતી હોય તો ભારત વર્ષની આર્ય નારી કેમ ના કરી શકે? રહી વાત તમે અનુજભાઈ કીધું બજરંગ બાણની, જી હા. તો દાદાની ઉપાસના સાધના તમે હનુમાન ચાલીસાથી કરો ને, તમારે અઘરું અઘરું કરીને શું કામ છે? અચ્છા, એટલે ન કરવું જોઈએ. ના, હું નથી ના પાડતો. બજરંગ બાણે કરાય, સંકટ મોચન કરાય, પણ તુલસીદાસજી એક વસ્તુ લખી ગયા અનુભવથી કે જો યહ પઢે હનુમાન ચાલીસા હોય સિદ્ધિ સાખી ગૌરીશા. આ હનુમાન ચાલીસા ગમે તે પઢે અને બધું મળે છે, તો પછી આપણે અઘરું અઘરું કરીને શું કામ છે? હું તો હનુમાન ચાલીસા અને દાદાની વાત તમામને એક જ વાત કરું છું કે હનુમાનજીને તમારે પ્રસન્ન જ કરવા છે ને, તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય હનુમાન ચાલીસા છે. અને આપણને બધાને અનુકૂળ આવે એવી છે. ગમે ત્યારે કરો, ગમે ત્યારે કરો, ગમે તેમ કરો, ખાતા ખાતા, નાતા નાતા, હુતા હુતા, હાલતા હાલતા, બધી છૂટી છે. પછી બધા આ બધા ખોટા જે નથી કરવું એને એમ છે કે મારે બજરંગ બાણ કરવું પણ મારાથી ન થાય. હવે એવું કાંઈ નથી. બહેનો પણ કરી શકે છે હનુમાન ચાલીસાનો પાઠ. હનુમાનજીની પૂજા પણ બહેનો કરી શકે છે. હનુમાનજીનો થાળ પણ બહેનો કરી શકે છે. પણ હા, શાસ્ત્રીય એક નિયમ છે, જ્યારે બહેનો પોતાના જે 3-4 દિવસ ધર્મમાં હોય ત્યારે એને હનુમાનજીને પૂજા કરાય નહીં. બાકી હનુમાન ચાલીસાનો તો પાઠ એ વખતે કરી શકે છે, એમાં કોઈ બાધા નથી. હા, કોઈ બાધા નથી. મજા આવીને સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને, તો આ જ નાના ક્લિપનો આખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો જ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે. તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો. મળીએ.